નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમેરા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે ધોરણ 11 આર્ટ્સ મનોવિજ્ઞાન વિષયમાં પ્રથમ ચેપ્ટર, બરોબર, તો કે કયું? તો કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન. એ ચેપ્ટરમાં આજે આપણે છેલ્લો જે યુનિટનો મુદ્દો છે મનોવિજ્ઞાનના વિકસનશીલ ક્ષેત્રો. વિકસિત ક્ષેત્રો વિશે આપણે વાત કરી. હવે જે ધીરે ધીરે વિકસતા જઈ રહ્યા છે એવા ક્ષેત્રોની આજે આપણે વાત કરવાના છીએ. એવા ક્ષેત્રોમાં આપણે સૌપ્રથમ જોવા જઈએ તો કે બૌદ્ધાત્મક મનોવિજ્ઞાન. બૌદ્ધાત્મક મનોવિજ્ઞાન એટલે કેવું મનોવિજ્ઞાન કે જેમાં વ્યક્તિના માનસિક પાસાઓનો અભ્યાસ કરવામાં આવતો હોય. માનસિક પાસાઓનો અભ્યાસ કરવામાં આવતો હોય. કેવા પાસાઓ? તો કે વાત કરીએ તો કે તર્ક, વિચાર, બુદ્ધિ, બરોબર, પ્રત્યક્ષીકરણ, સંવેદન, ધ્યાન, નિર્ણય પ્રક્રિયા વગેરે વગેરે પાસાઓનો છે એ મનોવિજ્ઞાનની બૌદ્ધાત્મક જે શાખા છે, બૌદ્ધાત્મક મનોવિજ્ઞાનની શાખા છે, તેમાં અભ્યાસ કરવામાં આવે છે. આ શાખામાં એનો મહત્વનો ઉદ્દેશ્ય એ રહેલો છે કે વ્યક્તિ બાહ્ય વાતાવરણમાં રહેલી તમામ બાબતો અથવા તો પર્યાવરણમાંથી એ જે ઝીલે છે એ ગ્રહણ કરે છે અને તે ગ્રહણ કર્યા પછી એ અર્થઘટન કેવા પ્રકારનું કરે છે, કેવા પ્રકારનું કરે છે, કેમ કરે છે, કેવી રીતે કરે છે, એનો અભ્યાસ છે એ મનોવિજ્ઞાનની બૌદ્ધાત્મક મનોવિજ્ઞાનની શાખામાં છે અભ્યાસ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાન. સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાનમાં આપણે વાત કરીએ તો કે વ્યક્તિનું હેલ્થ. કયું હેલ્થ? તો કે માનસિક, સામાજિક અને શારીરિક. આ ત્રણેય જે હેલ્થ છે એનું જો કહેવાય ને સંતુલન જો બન્યું રહે, સંતુલન બરોબર બન્યો રહે તો વ્યક્તિ એ સ્વસ્થ છે એ કહી શકાય. સ્વાસ્થ્યના મનોવિજ્ઞાનમાં વાત કરીએ તો કે વ્યક્તિ પોતાના આહાર, બરોબર, આહાર તેમજ પોતાની જીવનશૈલીમાં તેમજ પોતે રોજબરોજ દિનચર્યામાં કસરત, યોગ, વ્યાયામ, ધ્યાન વગેરે બાબતોનો હોય એ અભ્યાસ છે એ સ્વાસ્થ્યની જે મનોવિજ્ઞાનની શાખા છે એમાં કરવામાં આવે છે. વ્યક્તિની દિન પ્રતિદિન જીવનશૈલીમાં આવતા પરિવર્તનોને કારણે વ્યક્તિના સ્વાસ્થ્યમાં ઘણા બધા ફેરફારો થયા છે. હાલ આપણે જોઈ શકાય કે નાની નાની ઉંમરના જે બાળકો હોય, જે યુથ હોય, એને હાર્ટ એટેક છે આવી રહ્યા છે, કેન્સર થઈ રહ્યા છે, ફૂડ પેકેજિંગ કે વગેરે બાબતો છે એને સંલગ્ન બીમારીઓ થઈ રહી છે. તો એ સ્વાસ્થ્યના મનોવિજ્ઞાનમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ, બરોબર, તો કે રમતગમતનું મનોવિજ્ઞાન. રમતગમતના મનોવિજ્ઞાનમાં સ્પોર્ટ્સ સાયકોલોજી. જે ખેલાડી છે, બરોબર, જે રમતવીર છે, એ રમતવીરને આપણે કહેવાય ને કીર્તિમાન બનાવવા માટે, આગળ ધપાવવા માટે, કંઈક કહેવાય ને કે નવો ગોલ છે અચીવ કરવા માટે એનું મનોબળ છે એ સતત ને સતત એ રૂપ બની રહે એ માટે મનોવિજ્ઞાનની રમતગમતની જે શાખામાં વાત કરી, બરોબર, કીર્તિમાનની વાત કરી શકાય. તેમજ એને રમતગમતમાં વ્યક્તિની અલગ અલગ સ્પોર્ટ, અલગ અલગ જે રમતો છે તેના સંદર્ભમાં વાત કરી શકાય. તેમજ એ રમત દરમિયાન વ્યક્તિનું મનોબળ છે તેમજ માનસિક જે એ પાસાઓનો છે અભ્યાસ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન, એન્વાયરમેન્ટ સાયકોલોજી. પર્યાવરણમાં રહીને વ્યક્તિના વર્તનનો અભ્યાસ એ કરવામાં આવતો હોય છે. વ્યક્તિ છે વાતાવરણમાં રહે છે, એનું વર્તન કેવું હોય છે, બરોબર, તે અભ્યાસ કરવો. આ અભ્યાસની સાથે પર્યાવરણમાં વ્યક્તિ કેવા પ્રકારના મૂલ્યો, નીતિ નિયમો, ધોરણો એ શીખતો હોય છે. એ મૂલ્યો, ધોરણો અને નીતિ નિયમો વિશેનો પણ અભ્યાસ છે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનમાં કરવામાં આવતો હોય છે. ગુનાશોધકનું મનોવિજ્ઞાનમાં વાત કરીએ કે લાઈ ડિટેક્ટર. લાઈ ડિટેક્ટર, બરોબર, સત્યાશોધક યંત્ર વિશે આપણે ખાસ વાત કરી શકાય કે જેમાં આપણે કહેવાય ફોરેન્સિક સાયકોલોજી, ક્રિમિનલ સાયકોલોજીનું તમામ બાબતો છે એ ગુનાશોધકના મનોવિજ્ઞાનમાં છે એનો અભ્યાસ કરવામાં આવતો હોય
છે. એમાં આપણે ખાસ કરીને વાત કરીએ તો વ્યક્તિ કેવા પ્રકારનો કોઈ પણ પ્રકારનો જે અપરાધ કરે છે તો એની પાછળ રહેલા જે કારણો છે એ શોધવામાં આવતા હોય છે, એનો અભ્યાસ કરવામાં આવતો હોય, અમુક રીઢા ગુનેગારો હોય એને શોધવા માટે પણ ગુના શોધકનું જે મનોવિજ્ઞાન છે એ ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડતું હોય છે. આ સિવાય અન્ય શાખાઓ પણ છે, અપરાધનું મનોવિજ્ઞાન, અવકાશ કાનૂની વગેરે, રાજનૈતિક, આતંકવાદ, તેમજ શાંતિ તેમજ વ્યવસ્થાપનનું મનોવિજ્ઞાનનો વિવિધ જે કહેવું હોય તો વિકસિત નહીં પરંતુ વિકાસશીલ જે શાખાઓ છે એ ધીમે ધીમે એમાં સતત ને સતત કહેવાય ને કે અભ્યાસો થઈ રહ્યા છે અને એક અલગ શાખા તરીકે એ પ્રસ્થાપિત થઈ છે. તો આજે આપણે મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રોમાં વાત કરી તો વિવિધ જે મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રોમાં બોધાત્મક, સ્વાસ્થ્ય, રમતગમત તેમજ પર્યાવરણલક્ષી અને ગુનાશોધકના જે મનોવિજ્ઞાન વિશે છે આપણે ટૂંકમાં અને સરળ અને ઝડપથી માહિતી મેળવવાનો પ્રયત્ન અથવા તો જ્ઞાન મેળવવાનો પ્રયત્ન છે એ કરેલો. આ પ્રશ્નો એ ઘણી બધી વાર છે મોટા પ્રશ્ન તરીકે તેમજ 2 માર્કના પ્રશ્ન તરીકે પૂછાઈ જતો હોય છે, બરોબર. તો આ સાથે જ આપણે કેવું દવાઈ શકાય કે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આપ સૌને મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.